અડધું ચોમાસું વીત્યું છતાં જળાશયો ખાલી છે અને પાણીની આવક પણ નહિવત છે. સતત બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદની હાથતાળી એ હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મૂકે છે. નમસ્કાર, હું છું પ્રવીણ ચૌધરી. આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના જળાશયોની અને સાથે એ પણ જણાવવું છે કે કયા જળાશયમાં કેટલું પાણી આવ્યું છે અને હાલમાં કયા જળાશયમાં પાણીની સપાટી કેટલી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાણીના જળાશયોની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે 3 મોટા જળાશયો છે, જેમાં દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર એમ 3 મોટા ડેમનો સમાવેશ થાય છે. હવે એ પણ જાણી લો કે આ 3 ડેમ કયા કયા તાલુકામાં આવેલા છે. તો 3 ડેમ પૈકીના 2 ડેમ એટલે કે દાંતીવાડા અને સીપુ ડેમ જે દાંતીવાડા તાલુકામાં આવેલા છે, જ્યારે અન્ય મુક્તેશ્વર ડેમ જે વડગામ તાલુકામાં આવેલું છે. એ પણ જાણીએ કે કયો ડેમ કઈ સાલમાં બન્યો છે. તો દાંતીવાડા ડેમ જે વર્ષ 1965માં નિર્માણ થયો હતો અને આ ડેમના મુખ્ય 11 દરવાજા છે. વાત કરીએ સીપુ ડેમની તો તે વર્ષ 1997માં નિર્માણ થયો હતો અને તેના મુખ્ય 12 દરવાજા છે. છેલ્લે વાત કરીએ મુક્તેશ્વર ડેમની તો તે વર્ષ 1990માં નિર્માણ પામ્યો હતો અને તેના મુખ્ય 7 દરવાજા છે. હવે વાત કરીએ આ 3 ડેમમાં વર્તમાન સમયમાં પાણીની સ્થિતિની કે આ ડેમોમાં કેટલું પાણી હયાત છે અને પાણીનું સ્તર કેટલું છે. દાંતીવાડા ડેમની કુલ સપાટીની વાત કરીએ તો 604 ફૂટ છે, જ્યારે હાલમાં પાણીની સપાટી 564.80 ફૂટ છે. અને જો પાણીના જથ્થાની વાત કરીએ તો હાલમાં 18% જથ્થો હયાત છે. સીપુ ડેમની કુલ સપાટીની વાત કરીએ તો 611 ફૂટ છે, જ્યારે હાલમાં પાણીની સપાટી 578.83 ફૂટ છે. અને જો પાણીના જથ્થાની વાત કરીએ તો હાલમાં 10% જથ્થો હયાત છે. મુક્તેશ્વર ડેમની કુલ સપાટીની વાત કરીએ તો 661 ફૂટ છે, જ્યારે હાલમાં પાણીની સપાટી 636.22 ફૂટ છે. અને જો પાણીના જથ્થાની વાત કરીએ તો હાલમાં 23% જથ્થો હયાત છે. આ વર્ષના અત્યાર સુધીના ચોમાસાની વાત કરીએ તો લગભગ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી નહિવત વરસાદ થયો છે, જેથી જિલ્લાના તળાવો અને ડેમ સહિતના જળાશયોમાં પાણીની કોઈ આવક નોંધાઈ નથી. જેથી જિલ્લાના આ મોટા 3 ડેમોમાં પણ પાણીની આવક નહિવત છે. અત્યાર સુધી અડધું ચોમાસું પૂરું થયું છે, છતાં જળાશયોમાં પાણીની આવક ન થતાં મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા જિલ્લાવાસીઓમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે. હાલમાં લોકોમાં ડેમ ભરાશે કે કેમ તે પણ એક મોટી મૂંઝવણ ઊભી થવા પામી છે. આગાહી વચ્ચે આજે વરસાદનું આગમન તો થયું છે, પરંતુ જળાશયોમાં આ વરસાદ કેટલું પાણી લાવે છે તે જોવું રહ્યું.